સગલા કાપજો હવે કષ્ટ ભંજન દેવ હમણાં કષ્ટ સગલા કાપજો दुख दळे दारिद्र हरे एवं जानत सकल जहान एवो समर्थ सालिंगपुर नो हाजर छे हनुमान अरे शरणे शीश नमाववा अने दौड़ो नहीं क्यांय दूर पण धाम धुरंधर ढूंकड़ू तमे पहुंचो सालिंगपुर बल बुद्धि अने चातुरी दिए समझण ने सदज्ञान एवो समर्थ सालिंगपुर नो हाजर छे हनुमान कष्ट भंजन कृपा करी अने आपे सुख अनेक ई अंजनी जायो आपशे आवशे टाणे राखवा टेक कष्ट भंजन कृपा करी अने आपे सुख अनेक एवा कष्ट ने कापवा वाला बोटादनी नजीकनु सालिंगपुर गाम हनुमानजी महाराज ज्यां बिराजे छे पड़े समर्थ अनुभव जती मैं दास तुम रो राम को तुम दास खल दल गंज नो अद्भुत पराक्रम रो गरी दल शूल भऊ भई भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भई हरन गायो उगारी लीजे शरण तुम हो शरण शरण रघुनंद आनंद गंद को दुख पेरो रन के लरण में लक्ष्मण बचावे कवन लाग्यो बान शुद्धि क्यों बने तो संजीवनी लाजे उठाजे गिरी गगने गमन कर संताप बजरंगी सकल बम दीजे छिन में समन कर तो समर्थ हनुमान जी महाराज अंजनी नो जायो पवन नो पुत्र और राम नो दूत छे हनुमान जी महाराज सालिंगपुर में बिराजे छे पण सालिंगपुर में कष्टभंजन देवनी जेने स्थापना करी स्वामीनारायण संप्रदाय में गुरु गोपालानंद स्थापन कर्या महावीर ना ऊर धरी आनंद एवा गोपालानंद स्वामी सालिंगपुर में जे कष्टभंजन देवनी स्थापना करी प्राण प्रतिष्ठा करी सालिंगपुर में कई रीते कष्टभंजन देवनी मूर्ति नु स्थापन थयुं
કઈ રીતે મંદિરનું નિર્માણ થયું અને ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના જે નંદ સંપ્રદાયના સંતો છે એમાંના એક સંત ભગવાન સ્વામિનારાયણના શ્રીજી મહારાજના એ વખતે જે નંદ સંતો હતા એમાં બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ગોપાળાનંદ એક એક નંદ સંતો એવા પ્રતિભાવાળા હતા કે એક એક સંત એક એક સ્વતંત્ર સંપ્રદાય ઉભો કરી શકે એવી ત્રેવડ વાળા હતા. એ કોઈ સામાન્ય સંતો નહીં. પણ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ રામચરિતમાનસમાં તુલસીદાસજીએ લખ્યું છે, જબ જબ હોત ધર્મ કી હાનિ બાઢે અસુર અધમ અભિમાની અને તબ તબ પ્રભુ તરી મનુજ શરીરા. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, જ્યારે જ્યારે સત્સંગીઓને, સેવકોને, ભક્તોને કષ્ટ પડે અને અસુરોનો ત્રાસ વધે, આસુરી વૃત્તિનો ત્રાસ વધે, ત્યારે ત્યારે તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા. ત્યારે ત્યારે ભગવાન માણસનું શરીર ધરી અને એમ સંતત્વથી જીવતા એવા પરમ પવિત્ર પુરુષોની, ભક્તોની અને ધર્મની રક્ષા કરવા માટે અવતાર લે છે. એવા ભગવાન સ્વામિનારાયણે ભારત વર્ષમાં કળયુગમાં 500 પાર્ષદોની હારે અવતાર લીધેલો. એમાંના ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોમાંના એક સંત એ ગોપાળાનંદ સ્વામી. ભગવાન શ્રીજી જયારે ધામમાં પધાર્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ ઘડી અને ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપ્યું હતું. તો કોણ હતા એ ગોપાળાનંદ સ્વામી અને કઈ રીતે સાળીંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના થઈ એનો પ્રસંગ મારે આજે આપને કહેવો છે અને કેવો એ કષ્ટભંજન દેવ છે એની મારે આજે આપને વાત કરવી છે. પણ અનુપમ ગીડર દેશમાં અને ધન ટોરડાઈ ધામ પણ ધન છે બ્રાહ્મણ કુળને એ જ્યાં જન્મો જોગી અકામ. ઈડર તાબાનું ટોરડા ગામ, એ ટોરડા ગામની માલપા મોતીરામ ઠાકર અને કુશળબા પતિ પત્ની છે. શામળાજીનું સ્મરણ કરે છે. શરીર ધેના લાલુ પ્રીતમ સુ વાગા પચ રંગ ટેઢી ધરી શીશ પાઘા વલ્યા ગોળ્યું માથે ખુલ્લા કેશો વાંકા જુતા નારીયું વારણા લીધ જાકા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કળાએ તેજ જેવું સસીને ભુજા ચતુરંગ જો રંગાજા ને ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. શામળાજી નજીક અને ભગવાન શામળાજીનું સ્મરણ કરે. સ્મરણ કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે મહાશુભ યોગમાં મોતીરામ ઠાકર અને કુશળબાની કુખે એમ કહેવાય છે કે મહાશુભ યોગમાં સમર્થ પુત્રનો જન્મ થયો. વર્ષો પછી દીકરાનો જન્મ થવાથી ટોરડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં એટલી બધી ખુશાલી ને એટલી બધી વધાઈઓના એમ કહેવાય છે કે ઢોલ વાગ્યા, શરણાઈઓ વાગી અને ખાકરુના થાળ વેચાણા. એટલે વર્ષો પછી બાળકનો જન્મ થયો અને આખા વિસ્તારમાં ખુશાલી થઈ એટલે દીકરાનું નામ ખુશાલ રાખવામાં આવ્યું. દીકરાનું નામ ખુશાલ રાખવામાં આવ્યું. 4 વર્ષનો દીકરો ખુશાલ થયો. એમાં વિક્રમ સંવત 1837 રામનવમીના દિવસે એ 4 વર્ષનો બાળક છે. એ પોતાના ઘરેથી ગોળનું માટલું ઉપાડી અને શેરીઓમાં બાળકોને ગોળ મીંડો વેચવા. એટલે ગામના માણસોએ પૂછ્યું કે ભાઈ આ શું કામ તું ગોળ વેચસ? ખબર નથી, આજ મારા ભગવાનનો જન્મ દિવસ છે, આજ મારો ભગવાન જન્મી ચૂક્યો છે. માણસોને એમ થયું કે આજ રામનવમી છે એટલા માટે આ ખુશાલ છે એ ગોળ વેચવા નીકળ્યો છે, પણ એવું નહોતું. આયા ખુશાલ ગોળ વેચવા નીકળ્યો અને ન્યા અયોધ્યાપુરી નજીકના છપૈયા ગામમાં ધર્મ પિતા અને ભક્તિ માના ઉદરે ભગવાન શ્રીજીનો ધર્મ જન્મ થઈ ચુક્યો હતો. એટલા માટે અહીંયા બાળક ખુશાલ ગોળ વેચવા માંડ્યો હતો. ત્યાં છપૈયામાં ભગવાન શ્રીજી મહારાજનું અવતરણ થવું. અહીંયા 4 વર્ષનો કિશોર છે એ ગોળ વેચે છે. વિચાર તો કરજો કઈ તાકાત હશે. ભગવાન શ્રીજી એકલા નહોતા ઉતર્યા, એના પાર્ષદો હારે ઉતર્યા હતા. એટલે 4 વર્ષના ખુશાલને ખબર હતી કે મારો નાથ, મારો પરમાત્મા, મારો પ્રભુ પ્રગટી ચૂક્યો છે આ છપૈયા ગામની માલપા. ગોળ વેચવા માંડ્યો.
એ ગોળ વેચો, પણ ઉગતા છોડનું પાંદડે પારખ્યું. લોક કહેવત એક એવી છે કે ઉગતા છોડનું પાંદડે પારખ્યું. છોડ ઉગતો હોય ને એનું પાંદડા જોઈને ખબર પડે કે આ છોડ મોટો થયો કેવો થશે. ઉગતા છોડનું પાંદડે પારખ્યું. ભાઈ 4 વર્ષથી પરચાવો મીંડેલો પૂરવા. ઈ શામળાજીના એમ કહેવાય છે કે મંદિરની માલપા જ્યાં ભગવાન રણછોડરાયજી બિરાજે છે, ઈ રણછોડરાયને ખબર પડી કે મારો સખા છે ઈ ટોરડા ગામમાં મોતીરામ ઠાકરને ત્યાં અવતરી ચૂક્યો છે, એટલે ભગવાન શામળાજીની શણગાર હોતી મૂર્તિ છે ઈ આ નાના એવા ખુશાલની હારે ગેડી દડે રમવા આવતી હતી. શામળાજીની મૂર્તિ ગેડી દડે રમવા આવે ભાઈ. પણ આરતીનું જ્યાં ટાણું થાય ત્યાં ભગવાન નાના ડોટ મૂકી અને પાછા શામળાજીના મૂર્તિની મેલ પર હમાઈ જાય, વળી પાછી મૂર્તિ ગેડી દડે રમવા આવે ને એમાં પ્રસંગ એક દી એવો બન્યો સબજીભાઈ કે ભગવાન આરતી ટાણું થઈ ગયું ખબર ન રહી. ખુશાલની હારે રમતમાં એવા મગ્ન હતા એટલે રૂપાનો ગેડીઓ લઈ અને જે રમવા આવતા હતા એમાં આરતીનું ટાણું થઈ ગયું અને ભગવાન શામળાજીને ખબર પડી મૂર્તિ મારીને આ મંદિરમાં નહીં જોવે તો પૂજારી મૂંઝાશે, એટલે ભગવાને દોટ દીધી. એમાં જમણા પગનું હોનાનું ઝાંઝર અને રૂપાનો ગેડીઓ છે એ ખુશાલને ત્યાં પીડ્યો રહ્યો, મોતીરામ ઠાકરને ત્યાં પીડ્યો રહ્યો. કુશળબાને ગેડીઓ અને સોનાનું ઝાંઝર જડ્યું, એને મોતીરામ ઠાકરને આપ્યું. મોતીરામ ઠાકરે હોનીને જઈને બતાવ્યું, એટલે હોનીએ કીધું કે આ તો શામળાજીનો શણગાર છે. મોતીરામ આને હંગરીને રાખજે, તારા ઉપર આરોપ આવશે આ તો શામળાજીનો શણગાર. ક્યાંય લૂંટ કરીને કોઈક લૂંટારાઓ તો નથી નાખી ગયા ને? અને ત્યાં શામળાજીના મંદિરમાં બન્યું એવું ભગવાનના જમણા પગનો ઝાંઝર અને રૂપાનો ગેડીઓ નતો પૂજારીની ઉપર હાલ આવી. પૂજારીએ અંજળનો ત્યાગ કરીને શામળાજીની મૂર્તિની સામે બેઠો. એ વખત એવો હતો, એ વખતે ધરતીમાં પવિત્રતા એવી હતી કે જો સાચો ભક્ત હોય અને એને જો દુઃખ પડતું હોય તો મૂર્તિ સામે ફડાકા કરીને જવાબ દેતી ભાઈ. 1 દી 2 દી અને 3જા દિવસનો જ્યાં ઉપવાસ થયો ને, માજન ભેગું થયું છે, પંચ ભેગું થયું છે, પૂજારીને દમદાટી આપે છે. ત્યાં તો શામળાજીના મંદિરમાંથી ગંભીર વાણી સંભળાણી કે મારા પૂજારીને કોઈ સંતાપશો માં. મારો બાલ સખા છે એ ટોરડા ગામમાં મોતીરામ ઠાકરના ઘરે ખુશાલ જન્મી ચૂક્યો છે અને એની હારે હું ગેડી દડે રમવા માટે જાતો હતો અને આરતીનું ટાણું થયું એટલે ભૂલમાં મારે ન્યા રૂપાનો ગેડીઓ અને સોનાનું ઝાંઝર પડી રહ્યું છે, જાઓ તપાસ કરો. તપાસ કરી પૂજારી નિર્દોષ ઠર્યો. પણ આજુબાજુના ગામમાં પંથકમાં એમ કહેવાય છે કે ખુશાલના શામળાજીની હારે ગેડી દડે રમવાની વાત છે, એના પરાક્રમની વાત છે એ આજુબાજુના વિસ્તારમાં ફેલાવા માંડી અને આનંદ ઉત્સવ થવા માંડ્યો. ઈડર પ્રદેશની માલપાએ એક એવો મહાન મોતીરામ ઠાકરને ઘરે દીકરો જન્મ્યો છે જેની હારે શામળાજી ગેડી દડે રમે છે. ગમે એટલી માણસ ભક્તિ કરે, પોતાનો આખું ખોઈ નાખે અને કદાચ જો પરમાત્મા પ્રસન્ન થયો હોય ને તો અમારો લોકકવિ એમ કે છે કે ભક્ત સર્વને સદા વિષમભર માસ સમા છે કદીક મળે. મહિને 6 મહિને ક્યારેક ભગવાન દર્શન આપે. જો આખું ખોઈ નાખ્યું હોય ને હાડકાની કાંગસ્યું કરી નાખ્યું હોય અને ત્યારે પરમાત્મા જે મળે છે, શરીર જીર્ણ થઈ ગયું હોય તો ભક્ત સર્વને સદા વિષમભર માસ સમાસ કદીક મળે. પણ તું સાથે લાગી કોઈ તાળી વનમાળી આંટીએ વળે. ઓ ખુશાલ ભટ્ટને એમ કહેવાય છે કે વનમાળી આંટીએ વળવા માંડેલું. જનોઈ દેવાનો પ્રસંગ આવ્યો. શુકલજીને બોલાવ્યા, પણ ખુશાલને જનોઈ દેવા ટાણે એમ કહેવાય છે કે શુકલજીને આપોઆપ સમાધિસ્થ થયા. નાના એવા બાળક ખુશાલનો હાથ લાગી ગયો. શુકલજી સમાધિસ્થ, જે જનોઈ દેવા માટે આવ્યા છે, જે યજ્ઞોપવિત ધારણ કરાવવા માટે આવ્યા છે, અને એ ખુશાલ ભટ્ટનો હાથ લાગવાથી શુકલજી સમાધિસ્થ થયા. ભગવાન શિવના દર્શન થયા છે. ડાંગ ડાંગ સબ્રહ્મમ બ્રહ્મણ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણ ડિમ ડિમાગ ડિમ ડિમાગ ડમરૂનો નાદ વગાડતા ભગવાન શિવ છે. શુકલજી કહે છે મૂર્ખ શુકલ, ખુશાલ છે એ તો ભગવાન કૃષ્ણનો પાર્ષદ છે, એ તો અગ્નો પવિત હારે જન્મ્યો છે, બીજાને યજ્ઞો પવિત દેવાની હોય, ખુશાલને જનોય ધારણ ન કરવાની હોય, મૂર્ખા રહેવા દેતું. ભગવાન શિવે જે
સમાધિ અવસ્થામાં કીધું તું. એ શુકલજી એના બાપને કીધું, પણ બાપને તો પરહના પલ્લા છૂટે છે. મોતીરામ ઠાકર ને કુશલબાને ભાઈઓ શામળાજીની માથે એમ કહેવાય છે પોતે ઓળઘોળ થઈ ગયા છે. ખમા શામળાજી, વાહ શામળાજી, મારા ઘરે એક એવો દીકરો દીધો. દીકરાને કાશીએ ભણવા માટે મોકલ્યો છે. વેદનો અભ્યાસ કર્યો, 6 શાસ્ત્રનો અભ્યાસ કર્યો, 18 પુરાણનો અભ્યાસ કર્યો, તમામ ગ્રંથોનો અભ્યાસ કરી અને આ તો અવતાર જ હતો એટલે એને કોઈ સવાલ નહોતો. ગ્રંથો તો એ તો ભણવા માટે કાશીપુરીમાં મોકલ્યો હતો. તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને વ્યાકરણ કેસરીની પદવી મેળવી. ભાઈ મળશે ખુશાલે બદ્રીનાથની અને જગન્નાથપુરીની યાત્રા જુવારી. પોતે પાછા પધાર્યા છે ટોરડા. પણ હવે તો જુવાની આવી ગઈ છે. ઘટમાં ઘોડા થન ગને આતમ વીંજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. જુવાન થઈ ગયો છે ખુશાલ. પોતાના પિતાની પાઠશાળા, જે સંસ્કૃત પાઠશાળા હતી, એ સંભાળી લીધી. મોતીલાલ ઠાકરનો દીકરો એટલે ખરેખર તો એની સરનેમ ઠાકર લખાવી જોઈએ, એની અટક ઠાકર લખાવી જોઈએ. પણ સંસ્કૃતનો વિદ્વાન અને વ્યાકરણ કેસરીની પદવી મેળવી એટલે ભટ્ટજીનું એને બિરુદ મળ્યું. એટલે ખુશાલ ભટ્ટજી તરીકે તે દિવસે પાઠશાળાઓ સંભાળી પછી ખુશાલ ભટ્ટજી તરીકે ઓળખાણા. ભાઈ જ્યોતિષ શાસ્ત્રના એવા પ્રકાંડ પંડિત હતા. ઈડર મહારાજા ગંભીરસિંહજી ને દીકરો નહોતો. પોતાની જન્મ કુંડળી લઈ અને ઈડર મહારાજા છે એ ટોરડા પધાર્યા છે. ખુશાલ ભટ્ટજીની પાસે જન્મ કુંડળી બતાવે છે. આંખ બંધ કરી દીકરાનું જન્મવું અશક્ય હતું. પણ પોતાનો જે તમામ તપનો પ્રભાવ હતો એ ગંભીરસિંહજીના માથે હાથ મૂકીને ખુશાલ ભટ્ટે એમ કહેવાય છે કે તેથી 20 વર્ષની ઉંમરે કીધું તું, જાઓ ઠાકોર, તમે એને આ દીકરાનો જન્મ થશે એનું નામ તમે જુવાનસિંહ રાખજો. ઈડર ઠાકોરને ત્યાં દીકરાનો જન્મ થયો, એનું નામ જુવાનસિંહ રાખ્યું. પણ ઈડરના ઠાકોર ગંભીરસિંહજીને મોજના તોરા છૂટ્યા એટલે ખુશાલ ભટ્ટજીને એક ગામ છે ઇનામમાં આપવાની જાહેરાત કરી. અને ખુશાલ ભટ્ટે એમ કીધું તું, મહારાજ ગંભીરસિંહજી, તમે જે કદર કરી છે ને એનો હું આભાર માનું છું. બાકી જગતના નાથનો મને પટ્ટો મળવાનો છે. મારે તારા ગામડાના પટ્ટાની જરૂર નથી. મારે તારું ગામ નથી જોતું. ધારેશ્વરના જંગલોમાં તપ કરવા માટે વહ્યા ગયા છે. પોતે જ્યારે પાછા પધાર્યા તપ કરીને, ત્યારે પિતા મોતીરામજી છે એ દીકરાને એમ કે છે, કૌશલ્યાથી માંડી અને કુશળબા સુધી તમે આવી જાઓ તો જગતમાં કોઈ એવી જનેતા તમને નહીં જોવા મળે કે જેને પોતાના દીકરાના લગ્ન જોવાની ઈચ્છા ન હોય. કૌશલ્યાથી માંડીને કુશળબા સુધી તમે આવો ને ત્યાં સુધી કુશળબાએ કીધું, દીકરા, કારણ કે માં છે ને, કાક કવિ તો એમ લખે છે, પણ મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ્ઞાન પણ સાંભળે. પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. હું જ્યાં મોઢે ન બોલું માં ત્યાં તો મને હાચે જ્ઞાન પણ સાંભળે. સંસ્કારી પરિવારની એક દીકરી સાથે પોતાના દીકરાનું સગપણ કર્યું છે. ખુશાલ ભટ્ટને ખબર પડી કે મારું સગપણ થયું છે. પોતે તો સંસારમાં રાચવા વાળો જીવ નહોતો એટલે વળી પાછા તપ કરવા માટે ઘરના ને કયા વગરના વયા ગયા. એની શોધખોળ શરૂ થઈ. ટોરડાના ઠાકોર પહાડસિંહજી, કુબેર સોની અને મોતીરામજી છે એ પોતાના દીકરાને ગોતવા માટે આ ધારેશ્વરના જંગલોમાં રખડે છે. એ ગોતતા 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 ઈડરના પહાડમાં ભૂરા બાવાની જે ગુફા છે, જ્યાં ભયંકર હિંસક વન પ્રાણીઓ રહેતા હોય, જ્યાં હાવટ ડણકતા હોય, જ્યાં ભયંકર ચિત્તા રહેતા હોય, જ્યાં ભયંકર અજગરો રહેતા હોય, એવા ગુફાની વચ્ચે પોતાના દીકરાને સમાધિસ્થ અવસ્થામાં જોયો. ભાઈ ખુશાલને જગાડ્યો છે. ખુશાલે બાપને પ્રણામ કર્યા છે. ઠાકોર પારસીજીને અને સાથે આવેલ સોનીને નમસ્કાર કર્યા છે.
અને સમાધિસ્થ યુવાનને જોઈ અને ઠાકોર છે અને કુબેર હોની છે ને એ ખુશાલ ભટ્ટના પગમાં પડે છે અને વિનંતી કરે છે કે ભટ્ટજી, તમને તેડવા માટે આવ્યા છીએ. તમારા લગ્નના ચોઘડિયા નક્કી થઈ ગયા છે. તે દિવસે પોતાના બાપને એમ કે છે, બાપુ, અમને ખબર છે અમારો વંશ છે ને એ તો કાકાથી રહેવાનો છે, બાકી મારો વંશ નથી રહેવાનો. એટલે તમે આ બહુ આગ્રહ કરો છો. માં અને બાપનું દિલ ન દુભાય એટલા માટે હું હારે આવું છું, ચોરીએ ચડું છું, લગ્ન કરું છું. પણ મને પૂરી ખાતરી છે કે મારો વંશ છે ને એ તો કાકાથી રહેવાનો છે, બાકી ખુશાલ ભટ્ટથી વંશ રહેવાનો નથી. બાપુ, પરણાવવાનો આગ્રહ રહેવા દો. બહુ આગ્રહ કર્યો. પોતે લગ્ન કર્યા છે. પોતાની ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. અને એ વખતે વાડા સિનોરથી એક મહેમાન આવે છે. મહેમાને આવી અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની વાત કરી છે કે ભગવાન સ્વામિનારાયણ છે એ પુરુષોત્તમ ભગવાનનો જન્મ થઈ ચુક્યો છે અને સૌરાષ્ટ્રમાં ગઢપુર એટલે ગઢડામાં ભગવાન બિરાજે છે. ગઢડામાં ભગવાન બિરાજે છે. એ વાતની ખબર પડી એટલે ખુશાલ તો ઈ જીવ હતો. ખુશાલને તો એની હારે મળવું હતું. જોશીડા મારા જોસ્તો જુઓ ને હવે મને કેદાડે મળશે ઘેલો કાન. એને તો એની હારે લગ્ન લાગી ગઈ હતી. એને તો ઈને મળવું હતું. એટલે પોતાને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વેશ્વરાનંદજી નામના એક સંત છે, એ નભોઈ ગામે પધાર્યા છે. એટલે પોતે ઈડરથી નભોઈ આવે છે. સર્વેશ્વરાનંદજીની આગળ પંચવર્તમાન ધારણ કરી અને કંઠી બંધાવે છે. અને ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ માટે પધાર્યા છે એવી ખબર પડી એટલે પોતે નભોઈથી ડભાણ આવે છે. પણ ચંદન ચર્ચિત શરીર છે. ભગવાન શ્રીજી મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ પોતે આહુતિઓ આપે છે. ખંભે જરિયાન ખેશ બંસી ધરગોપ વેશ બિલસત રાધા બ્રજેશ નંદકો દુલારો ને હીરા નંગ જડિત હાર ગજરા તોરાંગ પાર. જરિયાની વસ્ત્રધાર પૂર્ણચંદ્ર પ્યારો ને કાને કુંડલ જલિત ભાલે બિલક ભલિત મૂર્તિ મનહર લલિત સ્નેહથી સંભારો. તો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ હવે ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો. ભગવાન સ્વામિનારાયણે ભટ્ટજીને આવતા જોયા. ભાઈઓ, શબ્દ નીકળી ગયા મોઢામાંથી. પધારો પધારો ભટ્ટજી, અમે તમારી જ રાહ જોતા હતા બાપ. આટલું બધું મોડું કરાય ભટ્ટજી, કેટલા સમયથી તમારી રાહ જોઉં છું. ખુશાલ ભટ્ટને ખબર પડી ગઈ કે આ ભગવાન જ હોઈ શકે, આ મારો બાલ સખા જ હોઈ શકે. પોતે જઈને દંડવત પ્રણામ કર્યા છે. પોતાને દીક્ષા આપવાની ભગવાન સ્વામિનારાયણને વાત કરી છે. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભટ્ટજી, હજી તમારે દીક્ષાને વાર છે. મા બાપની સેવા કરો. ધર્મપરાયણ પત્ની છે, એની સાથેનો વ્યવહાર પૂર્ણ કરો. અમને જ્યારે જરૂર લાગશે ત્યારે અમે તમને દીક્ષા માટે બોલાવી લઈશું. એટલે પાછા ભટ્ટજી છે એ ટોરડા આવીને પિતાજીની પાઠશાળા સંભાળી લીધી છે. ભાઈ, એમાં ટોરડામાં પ્રસંગ એવો બન્યો કે વરસાદ ખેંચાવા માંડ્યો. જેઠ મહિનો કોરો વયો ગયો, આહાડ મહિનો કોરો વયો ગયો. આજુબાજુના પંથકને માણસને ખબર છે 4 વર્ષનો હતો તેદુથી પરચા પૂરે છે. તો બધા જઈ અને ખુશાલ ભટ્ટજીને વિનંતી કરીએ કે વરસાદ માટે બાપજી કંઈક કરો. વરસાદ ખેંચાણો છે અને પશુધન પાણી વગરનું મરી જાહે. શું કરવું? આજુબાજુના ગામનો માણસો ભેળો થઈને ઈડરના દરબાર છે એ ગંભીરસિંહજી સાથે સૌ ખુશાલ ભટ્ટજી પાસે આવ્યા છે, વિનંતી કરે છે. અને ખુશાલ ભટ્ટજી પોતાના તપના પ્રતાપે એમ કહેવાય કે યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ પૂર્ણ થાય પહેલા એમ કહેવાય છે ગણરાધાર મીની જડી મંડાણી અને મેં વરહવા માંડ્યો. તો આવા પરચા તીદીથી પૂરતા હતા અને માણસોમાં વાહ વાહ બોલતી હતી. પણ ખુશાલ ભટ્ટને આવી સિદ્ધિઓમાં રસ નથી. ખુશાલ ભટ્ટને આવા ચમત્કારોમાં રસ નથી. એ તો એનાથી થઈ જાય છે. એને ચમત્કાર સર્જવા નથી, એને ચમત્કાર કરવા નથી. પણ એને તો એક જ વાત લાગી છે કે મને મારો નાથ ક્યારે મળે, મને મારો શ્રીજી મહારાજ ક્યારે મળે, એના સેવાનો લાભ મને ક્યારે મળે. હયાલી માલપા વલોણા રાતથી ફેર્યા કરે છે.
घट में गंड डंस लग्यो सजनी नहीं नंद किशोर पिया शट में भर मास गुदास रहू लगी श्वास गुसास वोही रट में गति चातुक कीज भजी नहीं शीतल शाम भुजा तट में वट में मग भ्रूंडत हूँ ब्रह्मानंद क्षीण भई घट में अरे दुख में दुख यही विदेश पिया भर गात हिया पियरी मुख में व्रह ताप विलाप करू पियंग आप तो जाय बसे सुख में यही पीरचो धीर छती नहीं सूझ गतीन पति रुख में रह न सो भलो ब्रह्मानंद जान बुरो दहनो दुख में पियरा नहीं जानत पीर सखी मोहि धीर धरात नहीं हियरा बिन भेट भयेंग अब तो विधि कौन कटे दुख के दियरा दिल दोत नहीं तबलू जबलू नहीं ताप मीटे जियरा हवे जियरा ब्रह्मानंद चाह जगी रट एक लगी पियरा एक रट लागी गई है श्रीजी ની રટ લાગી છે ભાઈ भगवान श्रीजी महाराज ने पण वेदना नी खबर पड़ी छे न अर्श को हिला दे वो दुआ नहीं है ब्रह्मांड ने खळभळावी नाखे माणसनो हयाना भावथी जो करो आकलो ढींगलू चीथरा थणू थूणे भगवान श्रीजी छे ई टोरડા ગામના પાદરમાં બ્રાહ્મણનું રૂપ લઈ આવી અને અચલેશ્વર મહારાજમાં બિરાજી ગયા છે અને એક ટોરડા ગામનો માણસ નીકળ્યો એટલે પૂછ્યું કે બાપા અહીંયા આવો તો કે શું ખુશાલ ભટ્ટને ઓળખો છો કે હા ઓળખું છું તો એક કામ કરો ને તમે ગામમાં જઈ અને ખુશાલ ભટ્ટને કાનમાં એટલું કહી આવો ને કે તમે જેને યાદ કરો છો ને એ તમારો મિત્ર આવીને અચલેશ્વર મંદિરના મહાદેવના પ્રાંગણમાં બેઠો છે એટલું જઈને તમે કહી આવજો વિચાર તો કરજો શું ભક્તિ હશે શું ત્રેવડ હશે શું તાકાત હશે ખુદ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે બ્રાહ્મણનું રૂપ લઈને કહેવું પડ્યું છે કે તારા મિત્રને યાદ કરે છે જા તને તારો મિત્ર બોલાવે છે અને ખુશાલ ભટ્ટને ખબર પડી કે મારો ભાઈબંધ આવ્યો જેની રાહ જોતો તો એ આવ્યો મારો બાપલિયો આવ્યો બ્રહ્માંડનો અધિપતિ આવ્યો અક્ષરધામનો સ્વામી આવ્યો અને ગડગડતી દોટ મૂકી ભાઈઓ બે મળ્યા છે ભગવાન શ્રીજી છે બ્રાહ્મણના રૂપમાં છે પણ મારા નાથનો સંદેશો લઈને આવવા વાળો માણ્યો છે ને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મોટા સંત હોય ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની જગ્યા હોય એને એટલી જ પવિત્ર ગણવામાં આવે છે ઈશ્વરદાન ગઢવીને જો કોઈ મોટા સંત ભેટીને મળે તો સમગ્ર સંપ્રદાયના માણસો છે એ ઓલા સંતને મળવા જેટલું માનીને ઈશ્વરદાનને ભેટીને મળતા હોય કારણ કે ઈશ્વરદાનને સંત ભેટીને મળ્યા હતા આજે પણ પ્રસાદીની જગ્યાનું મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલું છે ભગવાન શ્રીજી મહારાજનો સંદેશો બ્રાહ્મણ છે પોતે શ્રીજી છે બ્રાહ્મણ છે એ સંદેશો આપે છે કે ભાઈ શ્રીજી મહારાજે તમને ગઢડા બોલાવ્યા છે તમે જલ્દી તમે તૈયાર થઈ જાઓ તમારા મા બાપની રજા લઈ આવો તમારી પત્નીની રજા લઈ આવો અને તમારે ભગવાન શ્રીજી તમને યાદ કરે છે તમારે સૌરાષ્ટ્રનું પ્રયાણ કરવાનું છે અને સૌરાષ્ટ્રનું પ્રયાણ કરવાની તૈયારી ખુશાલ ભટ્ટ કરવા માટે ઘરે જાય છે ખુશાલ ભટ્ટજી અચલેશ્વરમાં બ્રાહ્મણને ભેટીને મળી પોતાના માતા પિતા અને પત્નીની રજા લેવા માટે ઘરે આવે છે પોતાના પિતા મોતીરામજી અને માતા કુશળબાને બોલાવીને વાત કરે છે શ્રીહરિનો સંદેશો આવી ગયો છે તમારો રોક્યો હવે હું રોકાઈશ નહીં મને ઉજળા મોઢે રજા આપો મારી ભગવાન સ્વામિનારાયણ રાહ જોવે છે મારે સૌરાષ્ટ્રમાં પ્રયાણ કરવું છે સજળ નેત્રોએ ખબર પડી ગઈ હતી કે આ દીકરો હવે રોક્યો નહીં રોકાય વિદાય આપી ભાઈ પણ હાલતી વખતે પોતાના પિતાના પગને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય ચરણનો સ્પર્શ કર્યો પિતાજીના જ્યાં ચરણને સ્પર્શ કર્યો અને ખુશાલ ભટ્ટનો હાથ જ્યાં પિતાના પગને અડ્યો તો વર્ષોનું દાદરનું દર્દ છે એ એક જ સેકન્ડમાં અદૃશ્ય થઈ ગયું બાપને ખબર પડી ગઈ કે આ દીકરો બ્રહ્મત્વ વાળો છે દીકરો દૈવત્વ વાળો છે દીકરાને રજા આપી મા અને બાપ રજા આપે છે એક પાત્ર ઓરડાના ઉંબરની વચ્ચે લાજના ઘૂંઘટાની વચ્ચે સરોવરમાં બે માછલીઓ રમતી હોય એવી બે આંખું છે એ ધીરે 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 આહુડા પાડે છે અને ચલવો જહ કાન ભનંક ભરી તબ તે અખિયાન ભરે જલવો
જલવો બીર હાનલ પાવક સે જીએ નાવક બાન લગો સલવો સલવો હિય હોત પ્રબીન મિટેન બને નહીં ફીર ઘરી મિલવો 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 મુખ હિતે ગયો હે ભયો હે અબે તો ચલવો ચલવો હો ભાઈ. પત્નીએ પણ મૂંગી રજા આપી દીધી છે. બ્રાહ્મણની સાથે પ્રયાણ કર્યું છે ખુશાલ ભટ્ટજીએ. હાલતા 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 જેતલપુર નજીક આવ્યા એટલે બ્રાહ્મણ છે અદ્રશ્ય થયા છે. થોડેક હાલી અને આમ જ્યાં જોયું ખુશાલ ભટ્ટે ત્યાં દેવ સરોવરના કિનારે આસોપાલવના ઝાડની નીચે પોતાના સેવકો હરિભક્તો અને પાર્ષદોની વચ્ચે ભગવાન શ્રીજી મહારાજ બિરાજેલા છે. પધારો ખુશાલ ભટ્ટ, આવી ગયા બાપ. મારે તમને એક પ્રશ્ન કરવો છે. કુટુંબ પરિવાર માતા પિતા પત્નીને છોડી અને તમારે દીક્ષા લેવાની જરૂર શું છે? તેથી ખુશાલ ભટ્ટે એમ કીધું હતું, મહારાજ મારે બ્રહ્મ વિદ્યા ભણવી છે અને પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે. અને તેથી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે કે ભટ્ટજી તમે પોતે જ બ્રહ્મ વિદ્યા સ્વરૂપ છો, તમારે બ્રહ્મ વિદ્યા ભણવાની જરૂર ન હોય. ખુશાલ ભટ્ટજીને ભગવાન શ્રીજી ગઢડા લાવ્યા છે. વડોદરા ઉમરેઠ વિસ્તારના ભગવાન શ્રીજી મહારાજના સત્સંગનો પ્રચારનું કાર્ય છે એ ખુશાલ ભટ્ટજીને સોંપ્યું છે. પરીક્ષામાંથી પાસ થયા, ઉત્તીર્ણ થયા એટલે વિક્રમ સંવંત 1864ના કારતક વદ 8ને દિવસે ગઢપુરમાં ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડે ભગવાન શ્રીજી બિરાજમાન હતા. અને એ વખતે ખુશાલ ભટ્ટને દીક્ષા આપી અને ગોપાળાનંદ એવું નામ આપ્યું છે. ગોપાળાનંદજી દીક્ષા સંસ્કાર વિધિ પૂર્ણ થયો છે. પછી તો ભગવાન શ્રીજી મહારાજ એમ કહેવાય કે ગોપાળાનંદજી સંન્યાસી બન્યા છે, સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંપ્રદાયનું તમામ કામ છે એમણે સંભાળી લીધું છે. ભગવાન શ્રીજીને ધામમાં જવાનો જ્યારે સમય આવ્યો ત્યારે વડતાલના અને અમદાવાદના ગાદીપતિઓને બોલાવી, આચાર્યોને બોલાવી, પોતાના સંતોને બોલાવી, પોતાના હરિભક્તોને બોલાવી અને ભગવાન શ્રીજીએ એમ કીધું છે કે હું સ્વધામ જવાનો મારો સમય આવી ગયો છે. મને ખબર છે કે મારા નંદ સંતોમાંના ગોપાળાનંદ સ્વામી એક એવા સંત છે કે મારા અવતારનું બાકીનું કાર્ય છે એ ગોપાળાનંદ પૂર્ણ કરશે. એની આજ્ઞામાં તમે રહેજો. અને સ્વામી ગોપાળાનંદજીને બોલાવીને ભગવાન શ્રીજી કહે છે તમે મૂંઝાશો નહીં, તમે જે સંકલ્પ કરશો એ તમારા તમામ સંકલ્પો સિદ્ધ થશે. એ મારું વચન છે. તમારી સાથે જ હું કાયમ રહીશ. તમારે મૂંઝાવાની જરૂર નથી. તમારો દરેક સંકલ્પ છે એ હું પૂર્ણ કરીશ. જાઓ. ભગવાન શ્રીજીએ પોતાના અવતારનું તમામ કાર્ય છે એ પછી ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપી દીધું છે. અને એમાં પ્રસંગ એવો બન્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરતા કરતા રાજકોટ મહેના લોધિકાના ઠાકોર જીભાઈ છે એ ભગવાન શ્રીજીના આશ્રિત બન્યા છે અને ગોપાળાનંદ સ્વામી પાસે પોતે પંચવ્રતમાન ધારણ કરાવી અને કંઠી ધારણ કરી છે. એમને ત્યાં દીકરો નથી એટલે ગોપાળાનંદ સ્વામીને એકવાર જીભાઈ વિનંતી કરે છે અને લોધિકાના ઠાકોરને ન્યા ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપે છે અને એક દીકરાનો જન્મ થાય છે અને એનું નામ અભયસિંહજી છે. સંત પ્રતાપે જ્યાં દીકરો જન્મ્યો ભગવાન શ્રીજીના પૂર્ણ આશ્રિત જીભાઈ સજાનંદ સ્વામીનું, ભગવાન શ્રીજી મહારાજનું, ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કર્યા કરે. મુખમાંથી સતત સ્વામિનારાયણનો જાપ છે એ જપાતો રહે. દીકરો જુવાન માંડ્યો થવા પણ કુસંગીઓના ફેલમાં ઈ દીકરો અભયસિંહજી એવો અટવાણો કે ભયંકર શિકારી બન્યો. ભાઈ બાપ જીભાઈ છે એ ભગવાન શ્રીજીના આશ્રિત છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક છે અને દીકરો મહાભરાડી અને શિકારી થયો. ભાઈઓ હૈયામાં દુઃખ મીંડું થવા જીભાઈને કરવું શું મારે, એટલે પોતે બહુ મૂંઝાણા છે. હયાની માલપા એમ થાય છે કે ઓહો સંત પ્રતાપે જે દીકરો જન્મો ને એ દીકરો આવો
ભયંકર દારૂડિયો હોય, ભયંકર જુગારી હોય અને આવો શિકારી હોય, કોઈને કઈ હગાતું નથી. એક દુહો લોક સાહિત્યનો એમ કે છે, ઘણી વેદનાઓ એવી હોય છે ની જગતને કઈ ન હગાય, હસું તો દંડ પારખે, રોવું તો કાજળ જાય, આ મન કો મન મેં જુરણો જું ઘણ લકડી કુ ખાય. બજારે બેહાય નહીં, ઘરમાં ઘેરું થાય, મનડું મહાણે જાય, બળવા હારું બાનરા. પોતે બહુ મુંજાય છે. એમાં એકથી ખબર પડ્યા કે મેંગણીના દરબારગઢમાં ઠાકોર માનસિંહજીને ત્યાં સ્વામી ગોપાળાનંદજી પધાર્યા છે. એટલે પોતે મેંગણી પધારે છે. દીકરા અભયસિંહજીને ભેગો લઈ જવાની વાત કરે છે. 11નો દિવસ છે અને 11ના દિવસે કુંવર અભયસિંહજીએ એટલા અસંખ્ય ચકલાઓને માર્યા કે ચકલાઓની જીભૂલ કાઢી અને એના બાપની સામે જીભાઈની સામે ઢગલો કર્યો કે બાપુ આજ 11 છે એટલે આનું ફરાળ કરજો. એવો ભયંકર શિકારી દીકરો. એટલે એને કીધું કે બેટા મેંગણીના દરબારગઢમાં માનસિંહજીને ત્યાં સ્વામી ગોપાળાનંદજી પધાર્યા છે, આપણે દર્શન કરવા જવું છે. બાપુ તમે જાઓ, પછી હું આવું છું. શિકારે નીકળી ગયા અભયસિંહજી. જીભાઈ છે એ મેંગણી દરબારગઢમાં આવે છે, ગોપાળાનંદજીના ચરણમાં માથું મૂકે છે, આંખમાંથી આહુડાની ધાર હાલે છે. અરે ઠાકોર, શું કામ એટલા બધા ઢીલા થાવ છો બાપ? શું કારણ છે કે આપના પ્રતાપે મારે ત્યાં દીકરો તો જન્મ્યો, પણ દીકરો સ્વામિનારાયણ સંસ્કારોથી બિલકુલ વિરુદ્ધ છે, સંપ્રદાયના સંસ્કારોથી વિરુદ્ધ છે, ભયંકર શિકારી છે. આ બાજુ કુંવર અભયસિંહ જે શિકારે જે નીકળ્યા છે એમાં એક હરણને બંદૂકથી ઘાયલ કર્યું છે અને ઘાયલ થયેલું હરણ છે એ ભાગે છે ને ભાગતું ભાગતું મેંગણીના સીમાડામાં દાખલ થાય છે. હરણ પકડાતું નથી, કુંવર ભૂખ્યા થાય અને મેંગણીના દરબારગઢમાં પોતે ઘોડો લઈને દાખલ થાય. અને અહીંયા જીભાઈ છે એ ગોપાળાનંદ સ્વામીને વાત કરે છે. હજી વાત પૂર્ણ ન થાય ત્યાં ગોપાળાનંદ સ્વામીએ કીધું કે લ્યો ઠાકોર, જો કુંવર આવી ગયા. કુંવરે ઘોડાનું પલાણ છાંડી અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં માથું મૂક્યું અને સંતનો પવિત્ર હાથ જ્યાં મહામાં ફેર્યો ને ત્યાં પૂર્વ ભવના જે સંસ્કારો હતા એ સંસ્કારો દૂર થઈ ગયા અને અંતરનો જે સ્વચ્છ આત્મા હતો ને એ પ્રગટ થઈ ગયો. અને સ્વામીના ચરણમાં, ગોપાળાનંદજીના ચરણમાં એમ કહેવાય છે કે માથું મૂકી અને રોવા માંડ્યા. ઠાકોરજીભાઈ એના પૂર્વના સંસ્કારો પ્રમાણે એને કર્મમાં જે કરવાનું માંડ્યું હતું એ બધું થઈ ગયું. પણ હવે તમારો દીકરો જાઓ, આજથી કોઈથી શિકાર નહીં કરે, આજથી કોઈથી દારૂ નહીં પીવે, આજથી કોઈથી જુગાર નહીં રમે. ન્યા કુંવર અભયસિંહજીએ પથ્થરની હારે પછાડીને બંદૂકને ભાંગી નાખી હતી. અને એ અભયસિંહજીના જીવનમાં એટલું બધું ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે પરિવર્તન આવ્યું કે છેલ્લે રાજ ઋષિ કહેવાતા અભયસિંહજી, લોધિકાના ઠાકોર. 6 કલાક સુધી તો એ ધ્યાનમાં બેસતા. એવી અદભુત ગોપાળાનંદ સ્વામીને એમ કહેવાય છે તાકાત હતી. એ ગોપાળાનંદ સ્વામીએ રાજકોટમાં આજ જ્યાં હાલનું સ્વામિનારાયણનું મંદિર છે, સ્વામિનારાયણનું ગુરુકુળ છે, ત્યાં એક દિવસ પધારેલા ગોપાળાનંદ સ્વામી. એમાં બોરડીના ઝાડની નીચે પોતે વિશ્રામ કરતા હતા. એમાં ઉભા થયા એટલે પોતે કાઠાળા બહુ હતા, ઊંચા બહુ હતા. એટલે માથે જે પાઘડી હતી બોરડીના કાંટામાં ભરાણી. આમ ગોપાળાનંદ સ્વામીએ જોયું અને બોરડીને ઠપકો દીધો, ફટ છે તને બોરડી, તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજ બિરાજ્યા હોય તોય તે તારો સ્વભાવ ન થઈ ગયો, હજી તે કાંટા ન થઈ ગયા. એટલા શબ્દો જ્યાં નીકળ્યા ગોપાળાનંદ સ્વામીના મોઢામાંથી બોરડીના તમામ કાંટા ખરી ગયા. અને આજે પણ કાંટા વગરની બોરડી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ઊભી છે. એ ગોપાળાનંદ સ્વામીની એવડી મોટી તાકાત હતી. એ ગોપાળાનંદ સ્વામી છે એની પાસે ભગવાન શ્રીજી મહારાજે જયારે સૌરાષ્ટ્રમાં સૌ પહેલું પ્રયાણ કર્યું અને કારિયાણી ગામે જયારે પધાર્યા, એ કારિયાણી ગામે પધાર્યા ત્યારે માકા ખાચરની ડેલી એમ કહેવાય છે કે ભગવાન શ્રીજી બિરાજે છે. અને માકા ખાચરે આજુબાજુના કાઠી દરબારોને ભગવાન શ્રીજીના દર્શન કરવા માટે બોલાવ્યા છે. એમાં જીવો ખાચર નામનો સાળંગપુરનો એક કાઠી દરબાર છે, અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને જીવા ખાચરે છે એ ઓળખી લીધા. પ્રથમ દર રૂપ અનુપ પ્રતિ કર કાયમ મચ છયમ છકલ્લા જલ લોધ કરે મહાજોધપતિ જગ કારણ શોધ લઈ કમલા શિર સેદ શંખાસુર વેદ લીએ સબ મેટન ખેદ વિરંચી મહિંગતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ છે. ભગવાન સ્વામિનારાયણ તું તો ઈ રૂપ છો, મને તારામાં 10 અવતારનું દર્શન થાય છે. જીવા ખાચરને ખબર પડી ગઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજી જોઈ શકે, એટલે પોતે આ વિનંતી કરી છે કે સાળંગપુર પધારો. પોતે સાળંગપુર પધાર્યા છે.
જીવા ખાચરને ત્યાં મહેમાનગતિ કરી છે અને પાછા પોતે ગઢપુર પધાર્યા છે અને એમાં હરિમંદિરના નિર્માણ કરવાની, ભગવાન ગોપીનાથજીના મંદિરની નિર્માણ કરવાની ભગવાન શ્રીજીના હૈયામાં ઈચ્છા થઈ એટલે પોતે જીવા ખાચર પાસે સાળીંગપુર આવ્યા છે અને વાત કરી છે કે અમારે અહીંયા હરિમંદિરનું નિર્માણ કરવું છે, અહીંયા અમારે ભગવાન ગોપીનાથજીને પધરાવવા છે. અને મોજના તોરા મીંડા છૂટવા ભાઈઓ કાઠીના દીકરાને. વાહ પ્રભુ, અમારું સાળીંગપુર ધન્ય બની જાય. અહીંયા જો ગોપીનાથ મહારાજ બિરાજી જાતો હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થતી હોય, એટલે પોતે હા પાડી દીધી. ઈ ખબર ગઢડા દાદા ખાચર અને જીવા ખાચરને પડ્યા કે મહારાજ તો સાળીંગપુરમાં સ્વામિનારાયણનું મંદિર બનાવે છે. એટલે મારતા ઘોડે બે ભાઈઓ આવી અને ભગવાનને વિનંતી કરી કે હે શ્રીજી, અમે તો અમારું તાન મન અને પ્રાણ તમારા ચરણમાં અર્પણ કરી દીધા છે ને તમે જો સાળીંગપુર મંદિર બંધાવો, આ તો ભગવાન છે ભાઈ. એટલે પોતે ઉભા થઈ ગયા અને કીધું તો હાલો આપણે ગઢડા ગોપીનાથની સ્થાપના કરશું, અહીંયા નથી કરવી. એટલે જીવા ખાચર નારાજ થયા અને ભગવાન સ્વામિનારાયણના પગમાં પડીને એટલું કીધું કે મંદિર બનાવવાનો નિર્ણય આપે અહીંયા કર્યો, તમારે તો ભગત બધા હરખા હોય, પરમાત્માને વળી કોઈ ભગતની વચ્ચે ડાબી જમણી આંખનો તફાવત હોય. પ્રભુ તમે દાદા ખાચરનું કીધું માનીને પહેલા અહીંયા વચન આપીને અહીંયા શું કામ મંદિર નથી કરતા? તેથી ભગવાન સ્વામિનારાયણે કીધું કે જીવા ખાચર જાવ, હું વચન આપું છું કે અહીંયા એક દી એવા બળિયા દેવનું નિર્માણ થશે, અહીંયા એક દી એવા બળિયા દેવનું મંદિર બંધાશે કે સાળીંગપુર છે એ જગત આખામાં એ બળિયા દેવથી પ્રસિદ્ધ થશે અને તમારા સૌના દુઃખ દૂર થશે. જાવ, હું વચન આપતો જાઉં છું. વચન આપીને વયા ગયા. ગઢડામાં ભગવાન ગોપીનાથજીનું મંદિરનું નિર્માણ પણ થઈ ગયું. અહીંયા જીવો ખાચર ધામમાં પધાર્યા. જીવા ખાચરને બે દીકરા, એક વાઘો ખાચર અને અમરો ખાચર. પણ વાઘો ખાચર તો પૂર્ણ સ્વામિનારાયણના ભક્ત છે. હર હર સમર કર કર ગામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર વામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ માળાનો બેરકો ફરતો હોય, ભગવાન સ્વામિનારાયણના નામના જાપ જપાતા હોય. પૂર્ણ સંતત્વ પ્રાપ્ત કરેલો કાઠી છે, એને સંસારના બીજા કામકાજમાં રસ નથી, બસ ભક્તિ કરવી, સંતો મહંતોને આવકાર આપવો, એને ભોજન આપવું, એને રોટલો આપવો. અમરા ખાચર છે એ આખા સાળીંગપુરનો ગામનો બધો વહીવટ છે એ અમરા ખાચર સંભાળે છે. પણ એમાં બન્યું એવું કે અમરા ખાચરને પણ ધામમાં જવાનું આવ્યું. વાઘો ખાચર તો ભગત માણસ છે અને ખેતીવાડીમાં ખબર પડતી નથી, એટલે ખેતીવાડી પડતર રહેવા માંડી. અને એક દી જ્યાં જાહો જલાલીના ડંકા વાગતા હતા એ વાઘા ખાચરને ઘરે ખેતી પડતર રહેવા માંડી. ભાઈ જેવો ભાઈ વયો ગયો, અને હૈયાની માલપા વેદના છે, અને હૈયાની માલપા દુઃખ છે. એ તો જેનો ભાઈ ગયો એને ખબર પડે. લંકાના રણમાં ભગવાન રામને જો લક્ષ્મણ મૂર્છિત રોવરાવતો હોય તો આ તો સંસારી જીવ છે, પોતે બહુ વ્યથિત છે. એમાં ખબર પડી કે ગઢડાથી ગોપાળાનંદ સ્વામી છે એ બોટાદ ભગા દોશીને ત્યાં પધાર્યા છે. ભગા દોશી એમ કહેવાય છે કે એટલા બધા જાડા હતા કે એક દી નાવા બેઠા હતા ને એની ફાંદમાં ફેરવો ખોવાઈ ગયો હતો. હાથમાં પહેરવાનો આખો વેઢ છે એ ભગા દોશીની ફાંદમાં હલવાઈ ગયેલો અને એણે માણસોનો હુકમ આપી દીધો ચોરી થઈ ગઈ, મારો ફેરવો ક્યાંક વયો ગયો. પછી કોકે કીધું ભગા દોશીને તમે જરાક ઉભા થઈ અને આમ એક બે વખત ઠેકડો મારો જોઈએ. ત્યારે ફાંદમાંથી એના ફાંદના એવા વાંટા પડતા કે એમાંથી ફેરવો નીકળ્યો હતો. એટલે ભગવાન શ્રીજી અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો છે એ બહુ જાડું શરીર અને પોતે પૂર્ણ ભક્ત, એટલે એને ત્યાં ક્યારેક રમૂજ માટે મસ્કરી માટે ભગવાન સ્વામિનારાયણે પણ અનેક પ્રસંગો ત્યાં ઉજવેલા. એટલે ત્યાં આજ ભગા દોશીની ત્યાં ગોપાળાનંદ સ્વામી પોતે પધાર્યા છે સત્સંગ માટે. વાઘા ખાચરને ખબર પડી, પોતે ત્યાં આવ્યા છે અને સ્વામીજીને મળતા દંડવત પ્રણામ કરી અને ગોપાળાનંદ સ્વામીને આ પગમાં એમ કહેવાય છે કે આહુડાની ધારથી પાહુલિયા મીંડ્યા પખાડવા. એ જયારે ગોપાળાનંદ સ્વામી જોયું, આપા વાઘા એવું તો શું દુઃખ છે કે તારી જેવો ભડ માણસ થઈને આવી રીતે આમ રોવા બેઠો છે, શું કામ રોવો છો? વાઘા ખાચરે કીધું તું, સ્વામીજી મારી ઉપર તો ત્રણ દુકાળ ત્રાટકા છે. એક તો મોળું વરસ છે, બીજું મારો ભાઈ છે અમરાવ ખાચર છે એ સ્વર્ગા પરની કેડીએ એને પ્રયાણ કરી લીધું છે, વયો ગયો છે. મને ખેતીવાડીમાં બાપુ કઈ ખબર પડતી નથી. સ્વામીજી મારી ખેતીવાડી પડતર રહે છે, મારો ભાઈ જમણી ભુજા કહેવાય એ સ્વર્ગા પરની કેડીએ વયો ગયો છે, અને મારું ઘર છે
એ પૈસે ટકે ગહાઈ ગયું છે એવી ખબર સત્સંગીઓને ને સાધુ સંતોને પડી ગઈ છે. એટલે રોટલાનું ટાણું થાય ને એટલે મારે ત્યાં કોઈ સત્સંગી રોકાતું નથી, મારે ત્યાં કોઈ સંતો રોકાતા નથી. ત્રણ દુષ્કાળ પડ્યા છે મહારાજ, મને રોવું ઈ વાતનું આવે છે. અને તેથી માથે ગોપાલ સ્વામી હાથ મીંડા ફેરવા, આપા વાઘા તું તો કાઠીનો દીકરો, તારે મૂંઝાવાની જરૂર ન હોય. જા બાપ, સાળીંગપુર જા, અને હું તને એક એવો કમાવ ભાઈ આપીશ, હું તને એક એવો ભાઈ આપીશ કે તારા દુઃખ દર્દ તો દૂર કરશે, પણ સમગ્ર વિશ્વના દુઃખ દૂર કરે એવો ભાઈનું નિર્માણ કરીને હું આવું છું. જા તું સાળીંગપુર, હું આવું છું સાળીંગપુર. વાઘા ખાચર સાળીંગપુર આવ્યા છે. ગોપાળાનંદ સ્વામીઓ પોતાના સત્સંગીઓને અને 200 સાધુના વૃંદને સાથે લઈ અને ભગવાન સ્વામિનારાયણ નું સ્મરણ કરતા કરતા ગોપાળાનંદ સ્વામી સાળીંગપુર વધાર્યા છે. પણ બોટાદમાંથી કાનજી કડિયાને હારે લીધો છે. કાનજી કડિયાને હારે લીધો છે. અને કાનજી કડિયો એવો શિલ્પી હતો કે જે ચિત્ર બનાવે એ ચિત્ર ઉપરથી જે શિલ્પ બનાવે, જે મૂર્તિ બનાવે એ મૂર્તિ બોલતી લાગે, એટલો બધો સારો શિલ્પ કાનજી કડિયો હતો. એટલે કાનજીને કીધું તારે ભેળું સાળીંગપુર આવવાનું, હાલ મારી ભેગો. લઈ ગયા. ત્યાં વાઘા ખાચરના દરબાર ગઢમાં ઉતારો આપ્યો છે. સાંજને ટાણે ગોપાળાનંદ સ્વામી, કાનજી કડિયો અને વાઘા ખાચર ત્રણેય ગામના સીમાડે ફરવા નીકળ્યા છે. સાળીંગપુર ગામ બહાર થોડાક હાલ્યા એટલે ખાંભિયું જોઈ. એટલે ગોપાળાનંદ સ્વામી પૂછે છે કે વાઘા ખાચર, આ કોની ખાંભિયું છે? કે અમારા વડવાની ખાંભી છે. કે તમારા બાપનું નામ શું? કે મારા બાપનું નામ જીવો ખાચર. કે એના બાપનું નામ? કે એના બાપનું નામ ઉગો ખાચર. તો આમાંથી ઉગા ખાચરનો પાળિયો મળે? આમાંથી ઉગા ખાચરનો પાળિયો જડી શકે ખરો? ખાંભી મળે? કે હા બાપુ મળે. તો હે વાઘા ખાચર, એક કામ કરીએ તો આ ઉગા ખાચરનો જે પાળિયો છે, તમારા દાદાનો જે પાળિયો છે, એની એક બાજુ તમારા ઢાલ તરવાર સાથેનું ઘોડે સવારી વાળું તમારા દાદાનું ઉગા ખાચરનું જે ચિત્રણ કરેલું છે, એની બીજી બાજુ છે, એમાં મારે હનુમાનજીનું નિર્માણ કરવું છે, જો તમને વાંધો ન હોય તો. અરે બાપુ, સ્વામીજી, અમારા વડવાના ખાંભીની બીજી સાઈડ છે, બીજી બાજુ છે, એ હનુમાનજી મહારાજના મૂર્તિનું નિર્માણ થતું હોય તો આનાથી રૂડો બીજો અવસર શું હોઈ શકે? અને ભાઈ ગાડામાં ખાંભીને પધરાવી વાઘા ખાચરના દરબારમાં લાવ્યા છે. અને એ ખાંભીની બીજી બાજુ જે ચિત્રણ કર્યા વગરની, જે કોતર્યા વગરની જે બાજુ છે, એના ઉપર ગોપાળાનંદ સ્વામી કોલસાથી હનુમાનજી મહારાજનું ભયંકર ચિત્ર આલેખ્યું થયો. અને કાનજી કડિયાને કીધું કે આના પરથી તારે શિલ્પ કંડારવાનું છે, આના પર તારે એક શિલ્પ કરવાનું છે, આના પરથી એક મૂર્તિ કંડારવાની છે. અને એક ચિત્ર છે એ ગોપાળાનંદ સ્વામીએ કાગળ ઉપર ચિતરી દીધું. અને કાનજી કડિયાનો કસબ હાથની માલ પર ટાંકણો નથોડી શરૂ થયા અને એવું ભયંકર ચિત્ર નિર્માણ થયું ભાઈઓ હનુમાનજી મહારાજનું. એ ચિત્રનું નિર્માણ થયું. પહેલા વિચાર એવો કર્યો કે દરબારગઢમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, પણ દરબારગઢ કાઠી દરબારો અજલ મર્યાદા વાળી કોમરે અન્ય માણસો દર્શને આવે એટલે દરબારગઢમાં થોડી અગવડતા પડે. એટલે ગામના વચ્ચે જ્યાં એક કૂવો હતો, એ કૂવાની બાજુમાં એક ઓટો ચણી અને ન્યા હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એવું નક્કી કર્યું. અને એવો એક દિવસ શુભ દિવસ આવીને ઉભો રહ્યો. વિક્રમ સંવત 1905 આસો વદ 5મના દિવસે ન્યાય એમ કહેવાય છે, બ્રાહ્મણોને બોલાવી અને શાસ્ત્રોક્ત વિધિથી હનુમાનજી મહારાજના મૂર્તિનું નિર્માણ કરવાની, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સમય આવી ગયો. બ્રાહ્મણો આવ્યા છે. ભગવાન હનુમાનજી મહારાજનું એમ કહેવાય છે કે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે એમ કહેવાય છે કે આવાહનની તૈયારી થઈ ગઈ છે. અને આવાહનની તૈયારી થઈ અને એ વખતે માણસોએ નક્કી કર્યું કે ભાઈ આપે હનુમાનજી મહારાજની મૂર્તિનું નિર્માણ તો કર્યું, મૂર્તિ અદભુત પણ બની, પણ આને કયું સ્વરૂપ હનુમાનજીનું આપણે સમજવું? એટલે કેશવદાસજી નામના જે સાધુ હારે હતા એને માથે હાથ મૂકી અને ગોપાલ સ્વામીએ સમાધિસ્થ કર્યા. અને સમાધિ અવસ્થામાં ભગવાન શ્રીજીએ હુકમ કર્યો
કે આ જે મૂર્તિનું નિર્માણ ગોપાળાન સ્વામીએ કાનજી કડિયાના હાથે ઉગા ખાતરના પાળિયા ઉપર જે મૂર્તિનું નિર્માણ કર્યું છે એ હનુમાનનું નામ કષ્ટભંજન નામ આપજો. એ અમારા ધર્મકુળના પણ ઈષ્ટ છે અને આ મૂર્તિ છે એ સીતાની શોધ લેવા માટે હનુમાનજી જે લંકામાં પ્રયાણ કરે છે ને એ વખતની મૂર્તિ છે એવી શ્રીજી મહારાજે આજ્ઞા કરી દીધી ભાઈ. અને મૂર્તિનું નિર્માણ થયું ભાઈઓ. અને શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે શ્લોકો બોલાવા માંડ્યા. આરતી ઉતારવાનો સમય થઈ ગયો છે. પ્રથમ આરતી છે એ નૈષ્ટિક બ્રહ્મચારી સુખ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામીના હાથે એમ કહેવાય છે ઉતારવા માટે પણ ઝાલરો અને નગારા માંડ્યા છે વાગવા, શંખનાદ થવા માંડ્યા છે, ઢોલ અને હરણાયું મંડી છે વાગવા. અને એવું દિવ્ય વાતાવરણ ઉભું થયું તેથી સાળંગપુર ગામના પાદરની માલપા હજારો માણસો એમ કહેવાય છે કે માનવ ભેદની એકઠી થઈ ગઈ છે. 200 સાધુ સાથે ગોપાળાનંદ સ્વામી પોતે બિરાજે છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર શરૂ થઈ ગયા છે. ઢોલ ઝાલરુ નગારા અને શરણાઈઓના શંખનાદ થવા માંડ્યા છે. ઘે 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 બજે ઘંટ ધીનકટ ધીનકટ મૃદાંગ જણાના બજે સંત ગત ઉમંગ બજતા હૈ. રડીબીમ નગારા ઝાલર કા જનગારા શંખનાદ બાર બારા ઘેરા ઘેરા બજતા હૈ અને ધનન ધમાક ઢોલ ઘેરા ઘેરા હોવત હૈ. એવું દ્રશ્ય ઉભું થયું ભાઈ. હનુમાનજી મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગોપાળાનંદ સ્વામી છે એ પોતે મૂર્તિ જ્યાં બિરાજમાન કરી છે એની સામે પોતે પોતાના હાથમાં જે ખોટી રાખતા એ ખોટીને પોતાની દાઢીએ ટેકવી છે. જમણા પગના અંગૂઠા પર ખોટી રહી ગઈ છે અને દાઢીએ ટેકેલી ખોટીથી મૂર્તિની સામે અનિમેષ નહીં ને મટકું માર્યા વગરના એમ નામ જોયા કરે છે. મંત્રોચ્ચાર શરૂ છે આ બાજુ પ્રાણ પ્રતિષ્ઠાના. અને ગોપાળાનંદ સ્વામી એક પણ મટકું માર્યા વગર મૂર્તિની સામે જોઈ રહ્યા છે. એમાં ધીરે 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 મૂર્તિમાં એમ કહેવાય છે ધ્રુજારી મંડી આવવા, મૂર્તિને પરસેવો વળ્યો હોય એવું લાગવા માંડ્યું અને હુપ 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 એવો 3 વખત જે અવાજ થયો. અને એ વખતે બાજુમાં ધોલેરાના દરબાર ભોજુભા જે ઉભા હતા એ ભોજુભાઈએ કીધું કે સ્વામીજી હવે બસ કરો, આ મૂર્તિમાં વધારે ચૈતન્ય જો તમે નાખ્યું ને તો પછી ધોલેરે મદન મોહનના અને ગઢડે ગોપીનાથના દર્શન કરવા કોઈ નહીં જાય. ત્યારે સ્વામીજીનું ધ્યાન હટ્યું એટલે સ્વામીજીએ એમ કીધું, ગોપાળાનંદ સ્વામી એક ભોજુભા મારી તો એવી ઈચ્છા હતી કે આ મૂર્તિ પાસે મારે બોલાવરાવું તું. હું વાઘા ખાચરનો ભાઈ છું, હવે દુનિયામાં કોઈને મૂંઝાવાની જરૂર નથી. સાળંગપુરના પાદરમાં બેસી ગયો છું. જગતના ભૂત પ્રેત ડેન ડાકણ જન જિન્નાત ગમે હોય પણ સાળંગપુરના સીમાડામાં પગ મૂકે પછી દુઃખ દર્દ વ્યા જાય એ મારે એના મોઢે બોલાવવું તું. અને એ વખતે જે કવિઓ ઉભા હતા એ હનુમાનજી મહારાજે જે સીતાજીની શોધ કરવા માટે એમ કહેવાય છે કે લંકામાં જે પ્રયાણ કર્યું અને પ્રયાણના એમ કહેવાય છે છંદ મંડેલા બોલવા ભાઈ. હનુમાનજીના લંકાના ગમનનો અબ સુંદર આરંભ ભયો સુનહુ શ્રુતા સુજાન કરહી ઉલંધન ગુદિકો. અબ સુંદર આરંભ ભયો સુનહુ શ્રુતા સુજાન કરહી ઉલ્લંઘન ઉદધિકો. અને હનુમાંત બલવાન હનુમાનજી મહારાજે જે એમ કહેવાય છે કે સમુદ્રને ઓળંગવાની તૈયારી કરી અને પર્વતના શિખરની માથે જે હનુમાનજી મહારાજ ગયા ત્યારે હનુમાનજી મહારાજનું રૂપ કેવું લાગે છે. કનકાચલ પ્રતિમા કપૈસ સ્વયંવર્ણ વિરાજિત નરુણ વદન વિગ્રહ માન ચલ રોમ ગટલચિત સર્વનિમાન ચંડો કબહુ કપિ વિક્રમ કર્યો મહાવીર હનુમાન અતુલ પૌરુષ ગુદ્ધર્યો ક્રમ સજિત ભાર રઘુનાથ ક્રુદ્ધ પ્રબલ સુરાસુર પેખિયો સમુદ્ર દુર્ગમ નર હર કવિ યહાં જંપન આરંભ્યો. હનુમાનજી મહારાજે જયારે પહાડની ઉપર ચડાઈ કરી ત્યારે કોઈ બીજો એમ કહેવાય છે કે સુવર્ણનો જમ નાનકડો પહાડની ટૂંક ઉભી હોય એવા હનુમાનજી મહારાજ લાગવા માંડ્યા. કનકાચલ પ્રતિમા કપીશ સ્વયંવર્ણ વિરાજિત નરનું વદન. લાલ ચોલ હનુમાનજી મહારાજનું ઉગતા સૂર્યની જેવું એમ કહેવાય છે મુખ કમળ થઈ ગયું છે. અરુણ વદન વિગ્રહમાન ચલ રોમ ચલચિત. અને પોતાના રોમ છે રૂવાડા છે એ ઉભા થઈ ગયા છે. અને સર્વનિમાન છંડ્યો અને બધાય ગર્વતજી અને એમ કહેવા માંડ્યા કે આ કપિયા હનુમાનજીએ તો હદ કરી નાખી છે. કહો કપિ વિક્રમ કર્યો મહાવીર હનુમાન અતુલ પૌરુષ ઉદ્ધર્યો. ક્રમ સજિત ભૌર રઘુનાથ
प्रबल सुरासुर पेखियो समुद्र दुर्गम नर हर्षु कवि यहाँ कंपन आरंभियो एम ज्या आरंभ कर्यो त्या राम रूप चित धरी पाद पर्वत धर चंपीय रामना एम कहेवाय छे के मूर्तिનું રાજીવ નયનનું ઈ રામ લક્ષ્મણ સીતા સહિતની મૂર્તિનું હનુમાનજી મહારાજે આંખ બંધ કરી અને ધ્યાન ધર્યું અને એક મચરક પગની પહાડની માથે મારી રામ રૂપ ચિત ધરી યાદ પર્વત ધરી ચંપીય ત્યાં શું બન્યું કમઠ કૌલ કસમસી ગવની અસહન આ કંપીય ત્યાં કાચબાની પીઠ કડાકા લેવા માંડી ગઈ ભાઈ દિગ્પાલોના છેડા છે એ હમણાં દાઢમાંથી છૂટી જશે એમ કરીને દિગ્પાલો ગોઠણિયા ભરી થઈ અને એમ કહેવાય છે કે પૃથ્વીના છેડાને પકડીને ઉભા રહી ગયા કમઠ કૌલ કસમસી અવની અસહન આ કંપીય અને અવનીના આમ પૃથ્વીને આ ભાર છે હનુમાનજી મહારાજનો જે ક્રોધ છે એ એટલો સહન ન થઈ શક્યો કે પૃથ્વી ધણેનાટ કરતી એમ કહેવાય છે કે ધ્રુજવા માંડી દિગ્પાલ દેવ બ્રહ્માંડ ડિગી ભુવન તીન જય જય ભયો સિંહ શોધ કાજ નર હર્ષુ કવિ જબ મારુતિ ક્રમ સજ્જીયો જ્યારે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજે સીતાની શોધ કરવા માટે પગની એક મચરક મારી પહાડની માથે તો પહાડમાં રહેલી ધાતુ સુવર્ણ તાંબુ સોનું રૂપું આ બધી ધાતુ છે એના ભંભોટિયા હાલવા માંડ્યા ભાઈ પાણીની હારે ભળી ગયા અને 10 જોજનનો એક પર્વત છે હનુમાનજી મહારાજની પગની મચરકથી એમ કહેવાય કે પાતાળમાં વયો ગયો અને પછી હનુમાનજી મહારાજે એમ કહેવાય કે કૂદકો મારી અને લંકાનું પ્રયાણ કભી કૂદ પડા લંકા મેં આવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 1905 ઉજવાણો 10 વર્ષ સુધી વાઘા ખાચરે હનુમાનજી મહારાજની સેવા કરી એની તમામ આવકમાંથી સદાવ્રત ચલાવતા ભૂખ્યાને રોટલો આપતા અને 10 વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે વાઘા ખાચરે વડતાલના આચાર્ય રઘુવીરજીને બોલાવી અને હનુમાનજી મહારાજનું મંદિરનું તમામ વહીવટ છે એ આ વડતાલના આચાર્ય રઘુવીરજીને સોંપી દીધો પણ ગામે ગામથી માનતાઓ માંડી વાઘા ખાચરનો દહકો પણ વળ્યો જે દરબારગઢની પહેલા જાહો જલાલી હતી એના કરતા 10 ગણી જાહો જલાલી વધી અને એ કષ્ટભંજન દેવમાં ગોપાળાનંદ સ્વામીએ એવું વચન આપેલું કે અહીંયા કોઈ ગમે એવા ભયંકર તાંત્રિક પ્રયોગો થયેલા હોય જેને ગમે એવા ભયંકર ભૂત વ્યંતર ડાકીની શાકીની પિશાચ નિશાચર રાક્ષસ બ્રહ્મ રાક્ષસ કે કૃત્યા નામની ભયંકરમાં ભયંકર જે યક્ષિણી છે એનું વાળન દુનિયાનો કોઈ તાંત્રિક ન કરી શકે પણ સાળંગપુરના સીમાડામાં જ્યાં પગ માંડે અને હનુમાનજી મહારાજની મૂર્તિની સામે દાખલ થાય જાઓ એના હું ભૂકે ભૂકા કરી નાખીશ આજે પણ એવું બને છે આજે પણ કોક દિવસ શનિવાર અને મંગળવારે સાળંગપુર જજો ગમે એવા ભૂત વળગેલા હોય હનુમાનજી મહારાજની સામે જ્યાં આવે ત્યાં દુનિયાનો કોઈ ભૂત નથી ઉભો રહેતો અને ભયંકરમાં ભયંકર કૃત્યા નામની યક્ષિણી જેવી પિશાચીની હોય અને એ જાતિનો હોય તો ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે જે દાઢી હારે લાકડી ટેકવી હતી એ લાકડી આજ ભગવાન હનુમાનજી મહારાજની બાજુમાં સુવર્ણ જડિત લાકડી પડી છે એ ત્યારે લાકડી આમ કરીને આમ હામી કરી અને કોઈને અડાડે તો ગમે એવું ભયંકરમાં ભયંકર ભૂત હોય તો વયું જાય છે વાંજી અને પુત્રો પણ હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવા આપે છે વાંજી અને પુત્ર આપે છે દુઃખ દર્દીઓના દુઃખ દૂર થાય છે અને ગમે એવો અસાધ્ય રોગ હોય અને એકવાર હનુમાનજી મહારાજનું કુવાનું જળ છે એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રી અને પૂજારી જે આપે છે તો ગમે એવા અસાધ્ય રોગ પણ દૂર થાય છે ગમે એવા દુઃખ પણ દૂર થાય છે અને એનું મુક્તાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવનો એક બહુ સરસ મારુતિ સ્તોત્ર રચ્યો છે એ મારુતિ સ્તોત્ર જો કોઈ નિત્ય પાઠ કરે તો ગમે એવા વળગાડ હોય ભૂત હોય કષ્ટ હોય વ્યાધિ હોય સંકટ હોય નાશ થાય છે એવો મુક્તાનંદ સ્વામીનો રચેલો શ્રી મારુતિ સ્તોત્ર છે કે નિધિ પ્રવીણ સબે નિગમાગમ શાસ્ત્ર મેં બુદ્ધિ રો બંક ન પારા નિધિ પ્રવીણ સબે નિગમાગમ શાસ્ત્ર મેં બુદ્ધિ રો બંક ન પારા श्री रघुनाथ के मंत्री गनु बहुत आहित राम को प्राण से प्यारा प्रौढ़ शरीर सिंदूर से सोहत नैष्टिक गए मद इंद्र उदारा श्री रघुवीर के दूत महाबल कष्ट
करो हनुमान हमारा। श्री रघुवीर के दूत महाबल कष्ट करो हनुमान हमारा। जानकी कारण श्री रघुनाथ में नंतर में भयो कष्ट नंतन। जानकी कारण श्री रघुनाथ के नंतर में भयो कष्ट अनंता। तारन ताकि सहायक एक करे मनुजात महा बलवंता। तो श्री रघुवीर के दूत महाबल संकट मोर करो हनुमंता। हवे संकट मोर करो हनुमंता। संकट मोर करो